જોહાર મિત્રો, આજે આપણે એક 22,800ની કોલ લીધી હતી, જેમાં આપણને 26,800નું પ્રોફિટ થયું હતું. તો આજે આપણે એના પછાડીની જે સ્ટ્રેટેજી મેં અપનાવી છે અને મેં કઈ માર્કેટ પ્રાઇસ પર લીધી છે ને કેટલા પર મેં બાય કર્યું હતું અને કેટલા પર મેં સેલ કર્યું હતું એ તમને પહેલાં બતાવી દઉં છું. એના પછી આપણે એના પછાડીનું લોજિક અને સ્ટ્રેટેજી જોઈએ છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે મારી માર્કેટ વેલ્યુ પ્રાઇસ હતી એ 272 પર મેં બાય કર્યું હતું કોલ સાઇટ, અને જે એક્ઝિટ મારે હતું એ મારે 325 સુધી હતું. જે તમે મેં ઇમેજમાં મેં પહેલો ફોટો મૂકેલો હતો એમાં તમે જોઈ શકો છો. હવે આપણે જોઈએ કે મેં આ ટ્રેડ પછાડી કઈ સ્ટ્રેટેજી અપનાવી હતી. તો આ તમે ચાર્ટમાં જોઈ શકો છો કે આજે જે ઓપનિંગ એરિયો હતો, રિજેક્શન એરિયો, એ ઓપનિંગ ટાઈમે જ એક બિગ રિજેક્શન કેન્ડલ બનાવી હતી. આમાં ઘણા લોકોને એમ લાગ્યું હતું કે આજે માર્કેટ સેલિંગ સાઇડ છે, મતલબમાં કે આજે સેલર સેટ હેવી હતા એમ. પણ તમે જોઈ શકો કે જે રીતના જે આપણે જ્યારે માર્કેટ ઓપન થયું હતું ને જે આફ્ટરનો જે ટાઈમ હતો કે માર્કેટમાં જો સેલિંગ પ્રેશર હતે, વોલ્યુમ વધારે હતે, તો માર્કેટે જો ડાઉન સાઇડ જવું હતે તો માર્કેટ છે તે આપણે આટલું સ્ટ્રગલ ના કરતે. તમે જોઈ શકો બધી કેન્ડલમાં કે માર્કેટમાં નીચેથી વીક્સ મોટી છે, મતલબમાં કે શેડો કેન્ડલની મોટી છે એમ. જો માર્કેટે નેગેટિવ જ થવું હતે તો માર્કેટ આટલું સ્ટ્રગલ ના કરતે. એ ડાયરેક્ટ નીચે જે આપણો મેઇન સપોર્ટ હતો 22,600નો, તો માર્કેટ તેને બે વારે માર્કેટે ત્યાંથી સપોર્ટ લીધો છે. અગર માર્કેટ જો ફૂલ નેગેટિવ હતે તો માર્કેટ ત્યાંથી નીચે ગયા કરતે. તો મારું સ્ટ્રેટેજી એ હતી કે પહેલાં મેં જે NSE ડેટામાં પહેલાં કન્ફર્મેશન લઈને કે આપણું જે ઓપનિંગ રિજેક્શન હતો ત્યાંનો મેં એક હાઈ માર્ક કર્યો અને ત્યાં મેં એક બુલિશ કેન્ડલ બનવાનો વેટ કર્યો. તમે જોઈ શકો છો કે ત્યાં મેં એક માર્ક પણ કર્યું છે કે ત્યાં છે તે એક પેટર્ન, જેને કહેવાય આપણે કે ધ બુલિશ હરામી કેન્ડલ કહેવાય એને, તે ત્યાં ફોર્મ થઈ હતી એમ. તો એકદમ મારું આ ટ્રેડ પછાડી મારું સિમ્પલ લોજિક હતું કે બુલિશ કેન્ડલ જે ત્યાં ફોર્મ થઈ ને તો મેં ત્યાં એન્ટ્રી લીધી હતી. એન્ટ્રી સાથે જ ત્યાં મારો જે ફર્સ્ટ ટાર્ગેટ અને સેકન્ડ ટાર્ગેટ હતો એ મેં લગાવી દીધો હતો, અને મારું સ્ટોપ લોસ પણ એકદમ નાનું હતું. સ્ટોપ લોસ મારું નાનું હતું અને જે મારો ટાર્ગેટ હતો એ મોટો હતો. પણ મેં થોડા ટાઈમ માટે મેં આ ટ્રેડ હોલ્ડ કરી હતી. તો ત્યારે મેં જોયું કે જે આપણો રેસિસ્ટન્સ હતું, જે 22,900નો રેસિસ્ટન્સ હતો, જે 23,000નો, મતલબ NSE ડેટામાં તમે જોવો તો ત્યાં સ્ટ્રોંગ હતું 23,000નો, બટ ત્યાં રિજેક્શન કેન્ડલ ફોર્મ થવા લાગી હતી. તો મેં જે મારો સેકન્ડ ટાર્ગેટ હતો એને મેં શિફ્ટ કરી દીધો અને ફર્સ્ટ ટાર્ગેટ પર જ મેં એક્ઝિટ મારી લીધું હતું, જ્યાં મારું પ્રોફિટ 26,800નું નીકળ્યું હતું. તો આજનો વિડીયો આટલો જ હતો. તો આપણે કાલે એક નવા વિડીયો સાથે મળીએ છીએ. જય જોહાર, જય આદિવાસી.